માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર તમે જે ભગવાન માતાજીને માનો છો એમનું નામ મારી કોમેન્ટની અંદર જોઈએ એટલે કે જોઈએ જ, કારણ કે તમારે જે જોઈએ છે એ હું તમને પ્રોવાઈડ કરું છું. તો મારે જે જોઈએ એ પ્રોવાઈડ કરવું એ તમારી જવાબદારી છે. અને આટલું તો જો કે તમે કરી જ શકો છો, કારણ કે કાલે આપણું તત્વજ્ઞાનનું પેપર છે ને તમે ચિંતામાં બેઠા છો તો ચિંતા કરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. આજ દિવસ સુધી મેં તમારો સાથ નથી છોડ્યો અને આજ પણ આપણે એટલી અને દિલથી દાનતથી મહેનત કરવાની છે કે તત્વજ્ઞાનમાં જે વિદ્યાર્થીને તકલીફ છે, પાસ થવા વાળા પાસ થઈ જશે 1000%, અને જેને 100માંથી 100 માર્ક લાવવા છે, 90+ માર્ક લાવવા છે, એમના એ પણ માર્ક આવી જાય એવી ભગવાનને હું દિલથી દુઆ અને પ્રાર્થના કરું છું. વિશ્વાસ છે ને મારી ઉપર? તો એકવાર કોમેન્ટ કરી દેજો હો. હાલો, હવે મારે તમને ઘણું કહેવું છે, પણ શું કરું શું ના કરું શું કહું. થોડો જો તમને મારી ઉપર ગળા ઊંધી વિશ્વાસ હોય તો મારી વાત થોડી ધ્યાનથી સાંભળજો અને હું જેટલું કહું છું એટલું તૈયાર કરી લેજો. આજે આપણે અહીંયા એક પેપર લઈને હું તમારી સમક્ષ હાજર છું અને આ પેપર મેં લગભગ છેલ્લા 4 થી 5 વર્ષના પેપરોનું એનાલિસિસ કર્યું છે અને એનાલિસિસના આધારે તમને હાલ આ પેપર હું આપી રહી છું. મારા વાલા વિદ્યાર્થીઓ, 1000% ગેરંટી દાવા સાથે કહું છું, તમારે આમાંથી વિભાગ A, B, C ના પ્રશ્નો તો ટીપ ટાપ, એટલે આમ તમને કહેવાય ને કે પરીક્ષાની અંદર આમ મજો પડી જશે એવા પ્રશ્નો આ પેપરની અંદર આપેલા છે. 2024 ની વાત કરું, 25 ની વાત કરું કે આ પેપરની વાત કરું, દરેક પ્રશ્નો બેઠા અમુક પ્રશ્નો તો રિપીટ પૂછ્યા છે. એટલા માટે કહું છું મારા વાલા વિદ્યાર્થીઓ, આ પેપરને અંત સુધી જોઈ અને આમાં જેટલા પ્રશ્નો છે ABCમાં પ્લીઝ મારા ગળાના હમશે હો, અથવા તો તમને જે પ્રિય પર્સન તમારું છે એના ગળાના હમશે. આટલો વિડીયો જોઈ આટલા પ્રશ્નોની તૈયારી કરી લેજો પ્લીઝ. પછી મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું. હાલો મારા વાલાઓ, ફટાફટ આવી જાવ વિડીયોમાં. શરૂઆત કરી દઈએ છીએ આપણે વિભાગ A ની. વિભાગ A તમારો 20 ગુણમાં પૂછાય છે અને પહેલો આપણો પ્રશ્ન છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? મારા વાલાઓ, આ પ્રશ્ન લગભગ ઘણી વાર આવી ગયો. તમે મારા વિડીયો કન્ટિન્યુઅસ જોવો છો, એક વિડીયો, બીજો વિડીયો, ત્રીજો વિડીયો, તો એનો ફાયદો શું થાય હું તમને કહી દઉં. તમે જેમ વિડીયો જુઓ છો તો એકનો એક પ્રશ્ન 5 વખત આવે તો તમે મને એમ કહો કે 5 વખત તમે એ પ્રશ્ન ભણ્યો હોય, 6ઠી વાર જો આ પ્રશ્ન પેપરમાં પૂછાઈ જાય કાલે, તો તમે કેવા એ પ્રશ્નના છોતરા પાડી નાખો. સાચું બોલજો. એટલા માટે કહું છું કે હું જે પણ વિડીયો અપલોડ કરું એને એકવાર તો જોઈ જ લેજો, કારણ કે વારંવાર જો પ્રશ્નોનું રિપીટ થાય તો મારા વાલા વિદ્યાર્થીઓને કેવું ન પડે હો કે આ પ્રશ્ન IMP હતો ને જો આજે પૂછાઈ જાય ને તો આપણે એના છોતરા પાડીને આવવાનું છે, પણ તમારા છોતરા ન પડી જાય હો, એનું ધ્યાન રાખજો. હાલો, તો A થી Z સુધીના કેપિટલ અક્ષરને આ આવી ગયો છે પ્રશ્ન વારંવાર. તો તમને એવી ખબર હોવી જોઈએ કે ભાઈ A થી Z સુધીના જે કેપિટલ અક્ષરો છે બેટા, એને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. શું કહેશો? વિધાનપરક અચલ. A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? વિધાનપરક અચલ કહેવામાં આવે છે. મારા વાલાઓ, તમને ખબર હોવી જોઈએ કે વિધાનપરક અચલ એ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે વપરાય છે. કેપિટલ અક્ષરો જેને આપણે કહીએ A થી Z સુધીના કેપિટલ અક્ષરો, આખી ABCD, કેપિટલ ABCD જેને આપણે કહીશું અચલો. A થી લઈ અને Z સુધીના જે કેપિટલ અક્ષરો છે તેને આપણે કહીશું અચલો. ABCD, ABCD માં અક્ષર જા રે, એમાં મને ગમે એક તું મને બહુ ગમે છે. સોની મોની કાલ પેપર છે, તું ભણવાનું કરી, ગમવા વાળું નહીં આવે તારું પેપર દેવા હો, એટલે ભણવાનું કરજે. હા, નહીં તો માર પડશે પાછી. હાલો, એટલે તમારે યાદ રાખવાનું છે વિધાનપરક અચલ. A થી Z સુધીના કેપિટલ અક્ષરોને અચલ કહેવાય. અક્ષરો અચલ. વાતમાં ખબર પડી? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અક્ષરો અચલ, યાદ રહી જશે, રાખી લેજો મારા વાલો. હાલો, પછી આગળ વધવું છે તમને. હવે હું શું કહું, મારા ગળાના હમશે હો. આ એ પ્રશ્ન તૈયાર કરવાનો છે કે વારંવાર આ પ્રશ્ન પૂછાય છે તો હું શું કરું? યાદ કરી લો ને તમે.
ત્રણ સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે મારા વાલા? તો લગભગ હું આ ત્રીજી ચોથી વખત ભણાવી રહી છું કે જો એક સાદું વિધાન હોય તો હરોળ એટલે કે આડી લાઈન 2 આવે, બે સાદા વિધાન હોય તો આડી લાઈન 4 આવે, ત્રણ સાદા વિધાન હોય તો આડી લાઈન 8 આવે અને ચાર સાદા વિધાન હોય તો આડી લાઈન 16 આવે. આવું મેં ભણાવ્યું છે, કેટલી વાર ભણાવ્યું છે. તમને એમ કીધું છે કે ત્રણ સાદા વિધાનો, તો બેટા આ ત્રણ સાદા વિધાનો છે. ત્રણ સાદા વિધાનો વાળું જટિલ સંયુક્ત વિધાન હોય તો એમાં તમે સત્યતા કોષ્ટક બનાવો તો તમારે એમાં હરોળ છે, વરોળ નથી, હરોળ તો હરોળ કેટલી બનાવવી પડે, મતલબ આડી લાઈનો કેટલી બનાવવી પડે? તો ત્રણ સાદા વિધાનો હોય તો તમારે આડી લાઈન 8 બનાવવી પડે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કીધું ને તમારું પ્રિય પર્સનની કસમ છે, તમે આ પ્રશ્નને તૈયાર કરી લેજો. પછી મને ન કહેતા બેન તમે કીધું નહોતું, હું બધું કહું છું તમે તૈયારી નથી કરતા. હાલો, પ્રશ્ન નંબર 3 છે. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો હવે અહીંયા કીધું છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો દલીલ કેવા પ્રકારની હોય? તો અપ્રમાણભૂતમાં અ કાઢી દેવાનું એટલે જવાબ આવે પ્રમાણભૂત. લે, ટ્રીક સાથે આપું છું, ભણાવવા ખાતર નથી ભણાવતી. એમને મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક નથી આવતા હો. એટલે તમે પહેલી વાર મારી ચેનલમાં વિઝિટ કરતા હોય ને તો 1000% વિશ્વાસ કરી લેજો મારા ઉપર ગળા ઊંધી. જો તમારી નાવડીને પાર ના કરી નાખું ને તો કહેજો મને. કાલના પેપરની અંદર તમને આ પેપરમાંથી બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે, એટલે મળશે, 1000% મળશે. ચિંતા નહીં કરતા, તમે તમારે તૈયારી કરી લેજો. હા, તો તમારે યાદ રાખવાનું છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ દલીલ કેવી હોય? અપ્રમાણભૂત ન હોય તો એ પ્રમાણભૂત હોય. તો અ કાઢી દેવાનું. પ્રશ્નમાં તમને જવાબ મળી ગયો તો તમને યાદ રહેશે. તો હું આગળ વધું. હાલો ફટાફટ. અને મારા વાલાઓ, જો હું તમને સાચું કહું છું, તમારા માટે હું રાત્રે 3-3, 4-4 વાગ્યા સુધી જાગું છું, ખૂબ ઉજાગરા કરું છું તમારી માટે. તો મારી ચેનલને ટોપમાં લઈ જવાની જવાબદારી તમારી છે. હું તમને તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમારી સાથે ને સાથે ઊભી છું, હાજર છું. તમને 1000% સપોર્ટ કરવા તૈયાર છું, પણ તમારે મને 1000% સપોર્ટ કરવાનો છે. આપણી ચેનલમાં 40,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, પણ આ 40,000 ને 50,000 ફક્ત વાર નહીં લાગે, પણ આ જવાબદારી તમારે નિભાવવાની છે. 40,000 માંથી ફટાફટ કેવી રીતે 50,000 પહોંચશે ને એ તમારી જવાબદારી છે. મારે કેવું ન પડે, મારી ચેનલને ફટાફટ શેર કરવા લાગજો. શેર તમારા વોટ્સએપમાં, તમારા સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં તમે શેર કરી શકો છો. આટલો સપોર્ટ ખાલી દઈ દેજો. બીજું તમારી જોડે મારે કાંઈ નથી જોતું, કશું નથી જોતું, એમ આટલું કરી દેજો ખાલી. હો, અને બીજું, ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ના ઘટે રહી, એમ નહીં, ઘટે તો જિંદગી ઘટે રે. તમારી કોમેન્ટ ન ઘટવી જોઈએ મારા વાલાઓ. એક સારી એવી પ્યારી એવી કોમેન્ટ કરી દેજો હો, એટલે મને મજો પડી જાય અને એવું ભણાવીશ ને કે તમને પરીક્ષામાં મજો પડી જશે. આ વાત સાથે સંમત હોય ને તમે તો ફટાફટ કરો. તમે તમારે શું કરો? કોમેન્ટ કરો. હાલો, પ્રશ્ન નંબર 4 માં આગળ વધશું. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? 1000% મોસ્ટ આઈએમપી છે. તો દલીલમાં મારા વાલા, મારા કલેજા, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક જ હોય. શું? દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય બેટા? એક જ હોય. એટલે લખવાનો જવાબ 1. પૂછાય એવો પ્રશ્ન છે, સ્ટાર વાળો છે, કરી લેજો તૈયાર. હાલો, પછી 5માં એમપી ને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નતું. મને એવું લાગે છે કે 2026માં આ જ પ્રશ્ન પૂછાવાનો છે. 100% એવું લાગી રહ્યું છે. ભાઈ તૈયાર કરી લેજો તમે તમારે. હાલો, એમપી ને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય? એટલે મારા વાલાઓ, આ એમપી નો નિયમ તમને પૂછ્યો છે, એનું રૂપ કીધું છે, તમને એવી ખબર ન પડે કે એમપી નું રૂપ શું થાય? તો કે પી શરતી ક્યુ, પી તેથી આ ક્યુ. લે, હવે તું મન કે આ શું છે? આ કયું કારક છે? આ એરો છે એ કયું કારક છે? તો કે બેન શરતી છે. તો આ એરો તમે અહીંયા કર્યો તો અહીંયા તમને ક્યાંય એરો નથી દેખાતો? હે, દેખો દેખો, જરા ઝૂમ કરકે દેખો. देखो देखो इधर तो देखो, ઈ रहा अपना शर्ती कारक. જવાબ શું આવે મારા વાલાઓ? શરતી આવે. શું આવશે જવાબ? શરતી આવશે. કયું કારક આવે છે? શરતી આવે છે. આ કારકને આને કહેવાય શરતી. આ જે છે ને એરો એને કહેવાય શરતી. અમુક ને એ નહીં ખબર હોય કે એરો ને શરતી કહેવાય.
ને તેમ કે આ એરો છે ને બેન કેમ શરતી શરતી કરે છે, તો સોની મની તત્વજ્ઞાનમાં આ એરો છે ને એને શરતી વિધાન કહેવાય. પડી સમજણ. અને શરતીનું શબ્દ જૂથ પૂછાય તો શું લખશો? શરતી મારી સામું જુઓ તો. ના, મને તો છે ને બહુ શરમ આવે છે, તારી સામું નહીં જોવું છે. સોની મની ભણવાનું કર. આવડી આવું બોલો ને એટલે અમુકને તો બહુ મજા આવી જાય. તો તમને મજા કરાવવા માટે તો મારે આવું બોલવું પડે છે મેરે दोस्त. તમને ખબર છે દુનિયા તો वैसे भी रुलाती है मेरे यार, हंसाने वाला भी कोई चाहिए जैसे कि मैं. આ વાત ઉપર ફટાફટ કોમેન્ટ કરજો કે બેન મજા આવી, શાયરી સારી લાગી એમ. હાલો પછી આગળ વધુ છે. ફટાફટ પ્રશ્ન નંબર 6 છે, પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે મારા વાલાઓ? અને આ નિયમ છે ને ઈ 1000% એટલે કે 1000% મોસ્ટ આઈપી છે. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે. ધીમે ધીમે બોલવાનું હો, દીવારોને કાન હોય છે. અને ધીમે ધીમે હસજો. જો હું બોલું ને તમને હસવું આવે ને તો ધીમે 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 હસજો. ના કે ઘરમાં તમારી મમ્મી તમારા પપ્પા હશે ને તો આવશે એલા ભણવા બેઠો છો કે હસવા બેઠો છે. હા, એટલે હું આ તો આવું છું એટલે તમને કહી દઉં જરા કે અમુકના ઘરે તળિયા ઝાપટ થઈ જાય તો પછી. એટલે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે મારા વાલાઓ, મારા કલેજાઓ? ડીએસ ના નિયમનું છે. અને આ 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી તમે એવું ના કહેતા કે બેન તમે બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી કહો છો, એટલે ભાઈ તો 20 પ્રશ્નો તો મારે મોસ્ટ આઈએમપી કહેવા કે ન કહેવા? કારણ કે 20 પ્રશ્નો તો પૂછાય છે વિકલ્પોમાં. તો આ બધા પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયેલા છે, તો હું વારંવાર તમને કહું કે આ મોસ્ટ આઈએમપી છે. મારે કહેવું પડે ને તમને. પછી તમે મને એમ કહેશો બેન તમે કીધું નહોતું હો, કેવું પડે તમારે. જવાબ અહીંયા લખજો ડીએસ. હાલો 7માં આગળ વધુ છે. સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? ઓહો, મસ્ત પ્રશ્ન છે ને આ પણ પ્રશ્ન વારંવાર આવી ગયો છે. તો ભાઈ સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ 2 વાર થાય છે મારા વાલા. તો કે બેન 2 વાર કેવી રીતે મને કહેજો? તો કેમ તમને આપણું 3 લીટીઓ વાળું સંવિધાન નથી ખબર ચોથા ચેપ્ટરનું? એમાં જો છેલ્લું આપણું ફલિત વિધાન હોય ને તો એમાં પસા હોય, પ એટલે પક્ષપદ ને સાધ્યપદ. પછી સાધ્ય વિધાનમાં સાધ્યપદ અને મધ્યપદ હોય, અને પક્ષ વિધાનમાં શું હોય? તો કે મધ્યપદ ને પક્ષપદ હોય. તો જો પક્ષપદ અને પક્ષપદ, સાધ્યપદ અને સાધ્યપદ, મધ્યપદ અને મધ્યપદ. તો મધ્યપદે 2 વખત આવે સંવિધાનમાં, પક્ષપદે 2 વખત આવે અને સાધ્યપદે 2 વખત આવે. એટલા માટે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે સંવિધાનમાં પ્રત્યેક પદ એટલે પક્ષપદ, મધ્યપદ ને સાધ્યપદ નો ઉપયોગ કેટલી વાર થાય? તો બેટા 2 વાર થાય છે. કેટલી વાર થાય છે? 2 વાર થાય છે. ઓકે, આવડી ગયું? જવાબ લખી દેજો. એકવાર કોમેન્ટ ની અંદર લખી દેજો ને ઓકે, તો મને મજા પડી જાય. હાલો 8માં, હા હાના ભેદમાં સાધ્ય વિધાન કયું છે? હું આ બીજી ત્રીજી વખત આ પ્રશ્ન ભણાવી દઈ છું. ઓ મારા વાલા, મને કેવું ન પડે તમને. તૈયારી કરી લેજો મારા ગળાના હમ. હવે એમ કહું છું કે હા, હ અને ન તમને કીધું છે સાધ્ય વિધાન કયું. હવે તમને એક વસ્તુ જણાવી દઉં મારા વાલાઓ, કે જે પહેલું હોય ને એને સાધ્ય વિધાન કહેવાય. ઓકે, તો કે હા. બીજું હોય ને એને બેટા પક્ષ વિધાન કહેવાય. તો કે એવું? તો કે હા. ત્રીજું હોય ને એને ફલિત વિધાન કહેવાય. તો કે એવું? તો કે હા. હવે તમે મને કહો કે પ્રશ્નનો જવાબ શું આવે? કોમેન્ટ કરો. અને કોમેન્ટ કરવાની જરૂર નથી, હું આપી દઉં છું. જો આ હા હન એટલે હા હન, એમાં સાધ્ય વિધાન પૂછ્યું છે. તો સાધ્ય વિધાન પહેલા નંબરે જ હોય બેટા. તો સાધ્ય વિધાન હા છે, તો આપણો જવાબ આવે હા. તમને એમ કે પક્ષ વિધાન કયું? તો પક્ષ વિધાન હ. તમને એમ કે ફલિત વિધાન કયું? તો ન. હવે અહીંયા તમને હા હ ન આપ્યું છે. હા હ ન આપેલું છે, એના બદલે જો તમને આવું આપે હા 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 હા, તો તમારે શું કરવાનું? તો કે હા હા આપેલું હોય અને એમ કે સાધ્ય વિધાન કયું? તોય મારા વાલા સાધ્ય વિધાન પહેલા નંબરે જ આવે. તો સાધ્ય વિધાને હા થાય, અહીંયા પક્ષ વિધાને હા થાય ને અહીંયા ફલિત વિધાને હા થાય. પહેલું, બીજું, ત્રીજું આ ક્રમ નક્કી છે કે પહેલો ક્રમ કોનો? સાધ્ય વિધાનનો, બીજો ક્રમ પક્ષ વિધાનનો, ત્રીજો ક્રમ ફલિત વિધાનનો. પૂરું, બસ આટલું. પણ આ ફિક્સ જ છે લ્યા ભાઈ, આમાં કોઈ ફેરફાર નથી કરતા. તત્વજ્ઞાનના પેપરમાં સ્વાધ્યાયના બેઠા વિકલ્પો પૂછાય છે, એમાં લગભગ એટલે 99.99% કોઈ ચેન્જ હોતો નથી. એના એ બેઠા MCQ પૂછાય છે.
હા, ખાલી ફેરફાર થાય તો ડીમાં કદાચ ઓલા જે આપણા ત્રીજા ચેપ્ટર માંથી પૂછાય ને, ત્રીજું ચોથું ચેપ્ટર, એમાં જે મોટા દાખલા પૂછાય ને એમાં થોડો ફેરફાર હોય, બાકી આ તો બધું બેઠું બેઠું કોપી પેસ્ટ હોય છે. હાલો પછી 9માં, કઈ વ્યક્તિ કાર્ય કારણ સંબંધ સ્થાપે છે? ઓહો હો, કાર્ય કારણ સંબંધ સ્થાપતી વ્યક્તિ કઈ? તો વૈજ્ઞાનિક વ્યક્તિ, કારણ કે વિજ્ઞાન એક કાર્ય કારણનો નિયમ સ્થાપે છે, મતલબ વૈજ્ઞાનિક વ્યક્તિ છે એ જગતમાં કોઈ ઘટના બને છે તો કારણ વગર બનતી નથી, તો દરેક બનાવનું કારણ હોય છે, તો બનાવનું કારણ ઘટના કેમ બની એના વિશે નિરીક્ષણ અને પ્રયોગો કોણ કરે છે? વૈજ્ઞાનિક વ્યક્તિ કરે છે. એટલે કાર્યકારણનો સંબંધ કોણ સ્થાપે છે? વૈજ્ઞાનિક વ્યક્તિ સ્થાપે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, એવું જરૂરી નથી હો ભાઈ કે એમાં જ પ્રશ્ન પૂછાય, બીમાં પ્રશ્ન પૂછાય છે MCQ માંથી જ તે. એટલે તૈયારી એવી રીતના કરવાની કે ગમે તેમ ફેરવીને પ્રશ્ન પૂછાય, તું તાર પૂછી લેતા, મજા આવે ત્યાંથી પ્રશ્ન પૂછી લેવાનો, અમને આવડે છે, આવો એક આત્મવિશ્વાસ હોય ને તો છોતરાને ભૂકા નીકળી જાય પેપરના, તમારા નહીં હો. હા એમ. હાલો 10માં, અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? મારો ફેવરેટ પ્રશ્ન છે. હવે હું આવું બોલું ને કે મારો ફેવરેટ છે એટલે તમારે સમજી જ જવાનું, બેન એવું કહેવા માંગે છે કે આ પ્રશ્ન આપણે તૈયાર કરી લેવાનો છે, બીજી કોઈ વાત નહીં. તો અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? તો બેટા અનિવાર્ય શરતોનો સમુચય એટલે આવશે પર્યાપ્ત શરત. હવે અહીંયા શરતો છે તો બસ શરતો વાળો જો સાંભળો, ટ્રીક આપું, કદાચ ભૂલી જાવ ને પરીક્ષામાં તો. જો અહીંયા અનિવાર્ય શરતો નો સમુચય એટલે શું? તો અહીંયા શરત આપેલું છે ને તો શરત વાળો જવાબ શોધી કાઢવાનો. તો અહીંયા ખાલી એટલું પર્યાપ્ત શરત, પર્યાપ્તમાં ખાલી શરત છે, બીજી કોઈ જગ્યાએ જો અહીંયા શરત નથી, સમજ્યા? તો લખવાનું પર્યાપ્ત શરત. ઓકે, અનિવાર્ય શરતોનો સમુચય એટલે પર્યાપ્ત શરત. મારા વાલા, મારા કલેજા, બહુ પ્રશ્ન પૂછાય છે, પ્લીઝ તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ છે ફટાફટ. ઓહો, આ ગયા हमारा पेपर सेट, कहा था अब तक. ચલો ચલો મારા વાલા વિદ્યાર્થીઓને એક સરસ મજાની જાહેરાત કરી દઉં કે અમુક વિદ્યાર્થીઓ હજુ ફર્સ્ટ વાર મારી ચેનલની અંદર વિઝિટ કરી રહ્યા છે, પહેલી વાર મારી ચેનલમાં આવ્યા છે. અમુક ગુજરાતના વિદ્યાર્થીઓ, છેવાડાના વિદ્યાર્થીઓએ તો પેપર સેટની તૈયારી કરી અને પોતાની એક્ઝામની અંદર આમ બની ઠણીને બેસી ગયા છે કે બસ તત્વજ્ઞાનનું પેપર આવે ને તો એના છોતરા પાડી દઉં, એટલી સ્ટ્રોંગ તૈયારી કરી દીધી છે આપણા એપ્લિકેશનમાંથી. પણ અમુક જે વિદ્યાર્થીઓ એવા છે જે ખાલી હવે તત્વજ્ઞાનનું પેપર કાલે છે ને આજે યુટ્યુબ ફેંદે છે અને યુટ્યુબમાં ક્યાંક અમારી ચેનલ મળી ગઈ વિડીયો જોવે છે, તો એમના માટે વાત કરવી છે કે ભાઈ તમે જો કોઈ જ તૈયારી નથી કરી, 0.0%, અથવા ચલો તૈયારી કરી પણ લીધી છે અને સારી ટકાવારી લાવી છે, સારા માર્ક તમારે લાવવા છે, તો તમારા માટે આર્યન ક્લાસીસ નામનું એક એપ્લિકેશન છે. પ્લે સ્ટોરની અંદરથી તમને આ એપ્લિકેશન મળી જવાનું છે, એને ડાઉનલોડ કરવાનું છે. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર બોર્ડ પરીક્ષાનો એક સરસ મજાનો પેપર સેટ બનાવેલો છે, ધોરણ 12 આર્ટ્સને લગતો. ધોરણ 12 આર્ટ્સને લગતો એક પેપર સેટ છે. એમાં વિદ્યાર્થીઓ તમને તત્વજ્ઞાન વિષયના મેં 6 પેપર લોન્ચ કરેલા છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનનો પેપર સેટ ખરીદી અને પોતાની તૈયારીને સ્ટ્રોંગ બનાવી દીધી છે. હજુ તમે કંઈ નથી કર્યું અને તમારે કાલે પેપર છે, ટેન્શનમાં છો કે હવે શું વાંચું શું ના વાંચું કાંઈ નથી ખબર પડતી, તો 1000% વિશ્વાસ મારી ઉપર જો આવતો હોય તો હું તમને જણાવવા માંગુ છું, વધારે કાંઈ નહીં, ખાલી આટલા 6 પેપર લઈ અને 6 પેપરનું તમે વિભાગ A, B, C અને E આટલું કરી નાખશો ને તો તમે આરામથી પાસ થઈ જશો. હા, આરામથી પાસ થઈ જશો. મેં આપણા એપ્લિકેશનમાં વિભાગ A નું, વિભાગ B નું અને વિભાગ C નું સોલ્યુશન સાથે વિડીયો અપલોડ કરેલા છે. પેપર સેટ તો આપ્યો જ છે, એની સાથે સાથે વિભાગ ABC નું સોલ્યુશન પણ છે. એવું નથી કે ખાલી પેપર સેટ આપ્યો છે, ABC નું સોલ્યુશન પણ એપ્લિકેશનમાં કરાવેલું છે. બીજું કે એકલો તત્વજ્ઞાન વિષય નથી, મનોવિજ્ઞાન વિષય છે, ભૂગોળ વિષય છે, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 5 વિષયનો પેપર સેટ વિથ ABC નું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન સાથે તમને પેપર સેટ મળે છે. જો તમારે એક વિષય ખરીદીને ભણવું છે તો તમે એક વિષય ખરીદીને ભણી શકો છો. જો તમારા 5 વિષય છે, 4 વિષય એક સાથે ખરીદીને ભણવા હોય તો પણ તમે ભણી શકો છો. એકદમ નોર્મલ કોસ્ટની અંદર તમને આ પેપર સેટ મળી જવાનો છે. હવે આ પેપર સેટને લગતી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો અહીંયા તમને સરસ મજાનો મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો કન્ટિન્યુ કરું છું વિડીયોને. ફટાફટ આપણે આગળ વધીએ છીએ અને આવી જઈએ છીએ આપણે આપણા પ્રશ્નની અંદર.
ચલો મારા વાલાઓ, ઓકે, પ્રશ્ન નંબર આપણો 11 છે અને મારે એવું કહેવું છે તમને કે મારા વાલા, જો તને ખોટું ન લાગે તો તમને એમ કહું છું કે મારા ગળાના હમ કહું, આ 10 સ્ટાર વાળો ક્વેશ્ચન કહું અથવા 1000% આઈએમપી કહું અથવા તમારા મમ્મી પપ્પાની કસમ આપું અથવા તમને મારી કસમ આપું કે તમે મને માનતા હોય તો આટલો પ્રશ્ન કરી નાખજો ને એવું કહું કે શું કહું તમને? આ પ્રશ્ન 2022, 24, 25 અને હવે 2026માં આ જ પ્રશ્ન તમને જોવા મળશે અને મળશે એવું કહું તો ચાલે, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી આનો આ પ્રશ્ન પૂછાય છે, આવું મને જોવા મળ્યું છે. તો હવે મારે તમને કેવું નહીં પડે. ડાયા છો ને, બહુ ડાયા છો ને, મને માનો છો ને, મારા ગળાના હમ છે, તૈયાર કરી લેજો. હું એમ કહું 100% પૂછાશે અને ચલો નથી પણ પૂછાતો તો એક પ્રશ્ન તૈયાર કરવામાં તમારું શું ઘાઈ જવાનું છે, મને એમ તો કહો. તો હવે તૈયાર કરી લેજો. કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે મારા વાલા? તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે. પૈસા હોય ને, પૈસા ઈ તમારી જોડે ધન છે એવું ન કહી શકાય, પણ વિદ્યારૂપી ધન એ સર્વશ્રેષ્ઠ ધન માનવામાં આવે છે આપણા તત્વજ્ઞાનની વાત કરીએ તો. તો કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે. વિદ્યાનું ધન, શું યાદ રાખશો? વિદ્યાનું ધન. અહીંયા છે ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે તો વિદ્યાનું ધન, વિદ્યાધન, 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 કારણ કે અહીંયા ધન આવ્યું છે એટલે ભૂલથી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો હો. હાલો આગળ વધવું છે ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 12 છે, સત્ય એટલે શું? તો સત્ય એટલે જ્ઞાનનો ગુણ. સત્ય એટલે જ્ઞાનનો ગુણ. એવું યાદ રાખવાનું કે સત્ય બોલો એટલે જ્ઞાન આવે. શું? સત્ય બોલો એટલે જ્ઞાન આવે. આપણું 7મું ચેપ્ટર છે એટલે એમાં તમને ખબર છે સત્યમ શિવમ સુંદરમ. સત્ય શિવ સુંદર. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, सत्य ही शिव है, शिव ही सुंदर है. મજા આવી ગઈ? હા, તમને મજા આવે એટલે તો મારે ગાવું પડે છે આટલું મસ્ત સોંગ. કેમ? કારણ કે આખો દિવસ ભણીએ તો બોરિંગ થઈ જવાય. અને તમને ખબર છે મારા વિડીયો તમને ગમે છે કેમ? કારણ કે તમારે કોમેડી જોવા અને સોંગ સાંભળવા ક્યાંય જવું પડતું નથી. આપણા વિડીયો તમને કોમેડી મળી જશે, ભણવાનું મળી જશે અને સોંગ મળી જશે, તો તમારે મોજ કરો. એટલે સત્ય એ જ્ઞાનનો ગુણ છે. સત્ય જ્ઞાન યાદ રાખજો હો ભાઈ. હાલો, ધર્મની આગવી વિશેષતા ભક્તિ. મસ્ત પ્રશ્ન છે ને મને બહુ ગમે છે. બહુ ગમે છે. તમે મને બહુ ગમો છો. શું? તમે મને બહુ નથી ગમતા? મને આ પ્રશ્ન બહુ ગમે છે. સોની મોની પ્રશ્ન તૈયાર કરી લેજો હો. ધર્મની આગવી વિશેષતા કઈ છે બેટા? ભક્તિ છે. હેલો મારા વાલાઓ, ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ છે. ઓકે, હાલો પછી 14માં, નિરંતર પ્રાર્થના કરતા રહો. આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? 1000% ના 1000% મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે હો. તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં તો મારું મગજ જો ખરાબ થઈ ગયું ને તો પછી તમને ખબર છે ને. હા એમ, એટલે તૈયાર કરી લેજો હો. ચલો, નિરંતર પ્રાર્થના કરતા રહો તો એ ક્યાં લખ્યું છે? કયા ધર્મગ્રંથમાં? બાઇબલમાં લખ્યું છે. તો એવું યાદ રાખી લો ને, બાઇબલ હંમેશા પ્રાર્થના કરે છે. બાઇબલ પ્રાર્થના કરે છે. નિરંતર પ્રાર્થના કરતા રહો. પ્રાર્થના કોણ કરે છે? બાઇબલની પ્રાર્થના. શું યાદ રાખશો? બાઇબલની પ્રાર્થના. આવું 2-4 વખત બોલો ને તો પરીક્ષામાં બેઠા હોય ને MCQ પૂછાઈ જાય ને તો યાદ આવે કે બેન એવું કહેતા હતા બાઇબલની પ્રાર્થના. બાઇબલ રોજ પ્રાર્થના કરે છે. બાઇબલની પ્રાર્થના આવડી જાય, યાદ રહી જાય. બસ તો મોજ કરો. ચલો 15માં, જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી? 11. કેટલા ધર્મો છે? 11. જગતમાં વિદ્યમાન ધર્મો કેટલા? 11. અને સાચું કહું છું, ખોટું નથી કહેતી. તમે કોણ એની કસમ ખાવ. બસ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, વારંવાર પૂછાય છે. મારે તમને શું કહેવું કે આ પ્રશ્ન આટલો આઈએમપી છે. પ્લીઝ તૈયાર કરી લેજો. જવાબ આવશે 11. હાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 16. જગતમાં વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? આ કેવું પડે કે આઈએમપી છે. 2 પ્રશ્નો છે કે જગતમાં વિદ્યમાન ધર્મોમાં એક અર્વાચીન ધર્મ કે તો શીખ અને પ્રાચીન ધર્મ કે તો હિન્દુ. અને આટલો પ્રશ્ન વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય. લે એવું તો કે હા, અર્વાચીન ધર્મ કે તો શીખ અને તમને પ્રાચીન ધર્મ કે તો હિન્દુ. આટલો પ્રશ્ન તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય મારા વાલા, મારા કલેજા. તો વિભાગ એમાં આવો પ્રશ્ન યાદ ન રહે
કે જો અર્વાચીન ધર્મ કે તો શીખ ધર્મ, પ્રાચીન ધર્મ કે તો હિન્દુ ધર્મ, પણ એમ કે જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો અને પ્રાચીન ધર્મ કયો? તો અર્વાચીન કે તો શીખ, પ્રાચીન કે તો હિન્દુ. આ બે અને આટલો પ્રશ્ન 1000% મોસ્ટ એમપી છે. મારા ગળાના હમશે તૈયાર કરજો. હાલો પછી આગળ વધવું છે 17માં. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો ઋષભદેવ હતા. કોઠો ભણ્યા હોય ખબર હોય. 24માં મહાવીર સ્વામી અને પ્રથમ કીધા છે તો ઋષભદેવ આવશે. પ્રથમ ઋષભ શું યાદ રાખશો? પ્રથમ ઋષભ. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. ઓકે હાલો આગળ વધુ. ઓહો આવી ગયો આપણો ધર્મ. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે ભાઈ? જો મેં કીધું ને કે આ પેપર મોડેલ પેપર છે ને, મોસ્ટ આઈએમપી પેપર છે, તૈયાર કરજો. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે ને આવું આપણને ન આવડે ને તો હું તો કહું ભણવાનું છોડી દેવાય ભાઈ. હિન્દુ ધર્મનો ઉદ્ભવ આપણા ભારતમાં થયો છે. એ તો આપણને ખબર પડવી જોઈએ કે હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? ભારતમાં થયો છે. ભારતમાં. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 19 છે. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો ભાઈ સાત્વિક આહારથી ચિત્ત સંતુલિત બને છે. સાત્વિક સંતુલિત. सासू अथवा सास. ये मेरी सास है ना, मेरे को बहुत चिढ़ाती है, मेरे को बहुत परेशान करती है. મારી બેનો જો મારો વિડીયો જોતી હશે ને તો એમને તો હસવું આવતું છે. હસો તમારે હસવું, કઈ વાંધો નહીં, હસો. તો સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? સંતુલિત બને છે. યાદ રાખજો ને, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. હાલો પછી પ્રશ્ન નંબર આપણો 20 છે. અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? તો 5 છે. આ પ્રશ્ન 1000% મોસ્ટ એમપી. મારા ગળાના હમશે તૈયાર કરજો કે અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? 5 છે. હવે આમ પર જો એક પ્રશ્ન બોલું છું, વારંવાર બોલું છું એટલા માટે કે પૂછાઈ જાય. વિભાગ સી માં તમને 3 પ્રશ્નો આપું છું. આ 3 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને વિભાગ સી માં જોવા મળશે. ચેપ્ટર 10 નો એમ કે અષ્ટાંગ યોગના અંગો કેટલા? તો બેટા 8 આવે. કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એક આ પ્રશ્ન પૂછાય વિભાગ સી માં. પછી એમ કે બહિરંગો કેટલા? તો 5. કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આ 5 બહિરંગો. પછી ત્રીજો પ્રશ્ન પૂછાય કે અતરંગો કયા? તો ધારણા, ધ્યાન, સમાધિ. આ અતરંગો છે. આ 3 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને વિભાગ સી માં જોવા મળશે એટલે તૈયાર કરી લેજો. ઓકે હાલો આપણો વિભાગ એ પૂરો થાય છે. આગળ વધવું છે વિભાગ બી માં. હું તમને એબીસી નું સોલ્યુશન આપું છું એટલે વિડીયો લોંગ થઈ જાય છે, પણ તમારે મોજ કરો એમ. ચલો પછી આગળ વધીએ. આપણે વિભાગ બી નું સોલ્યુશન કરી લઈએ. 10 પ્રશ્નો વિભાગ બી માં પૂછાય છે. ચલો પ્રશ્ન નંબર આપણો 21 છે. સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો મારા વાલા, મારા કલેજાઓ, સત્યતા ફલનલક્ષી કારકો 5 છે. 5 કારકો: સમુચ્ચય, નિષેધ, વિકલ્પન, શર્તી અને દ્વિશર્તી. આ 5 કારકો એ સત્યતા ફલનલક્ષી કારકો છે. આવો પ્રશ્ન ક્યાંક ભાગ્ય પૂછાઈ જાય તો યાદ રાખજો, તમને તકલીફ ન આપે. સારો પ્રશ્ન છે, પૂછાય એવો છે, આવડે એવું ક્વેશ્ચન છે. ખાલી 5 યાદ રાખવાનું છે કે સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો 5 કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે. ઓકે ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 22. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? 1000% મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 10 સ્ટાર મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, એટલે તૈયાર કરી લેજો. જો પરીક્ષામાં આ પ્રશ્નો બેઠા પૂછાય તો આપણને કેવી મોજ પડી જાય. તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય લખવાનો દલીલના રૂપ ઉપર. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? દલીલના રૂપ ઉપર આધારિત છે. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? દલીલના રૂપ ઉપર આધારિત છે. ઓકે ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 23 છે. કોંજનો નિયમ બીજા કયા નામે ઓળખાય છે? તો મારા વાલાઓ, કોંજનો નિયમ સમુચ્ચયના નિયમથી ઓળખાય છે. શેનાથી? સમુચ્ચયના નિયમથી ઓળખાય છે. કોંજનો નિયમ બીજા કયા નામે ઓળખાય છે? સમુચ્ચયના નિયમથી ઓળખાય છે. ખાલી આટલું યાદ રાખવાનું છે. તો રોતડા દવે તત્વજ્ઞાન નહીં આવડતું, મની ભણવાનું કરને. ચલો 24માં. નિરુપાધિક વિધાનના ઇયતાની દ્રષ્ટિએ પડતા પ્રકારોના નામ આપો. મસ્ત પ્રશ્ન છે.
આ નિરુપાધિક વિધાનના ઇયત્તાની દ્રષ્ટિએ પ્રકાર અને ગુણની દ્રષ્ટિએ પ્રકાર, આ બે પ્રશ્નોમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય એવો છે અને બે પ્રશ્નો જો કે પૂછાઈ ગયેલા છે. તો ઇયત્તાની દ્રષ્ટિએ કીધા છે તો જવાબ આવશે સર્વદેશી અને એકદેશી. ચલો, નિરુપાધિક વિધાનના ઇયત્તાની દ્રષ્ટિએ પ્રકાર કે તો શું યાદ રાખશો? સર્વદેશી અને એકદેશી. જો યાદ ન રહેતું હોય તો એવું યાદ રાખો ઇયત્તા દેશી છે. કોઈ છોકરી હોય તો નહીં કહેતા કે આ તો બહુ દેશી વેડા કરે છે, દેશી તો દેશી એટલે યાદ રાખો કે ઇયત્તા દેશી છે. શું? ઇયત્તા દેશી છે એટલે યાદ આવી જશે સર્વદેશી અને એકદેશી. ઇયત્તા દેશી, એકદેશી અને સર્વદેશી. દેશી ના બોલે ઓ છોકરી, દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે. એટલે આ દેશી યાદ આવે તો મને યાદ કરજો ઇયત્તા અને દેશી, સર્વદેશી, એકદેશી. હવે આ તો ઇયત્તાની દ્રષ્ટિએ પ્રકાર થઈ ગયા. તમને ગુણની દ્રષ્ટિએ કહેતો તો યાદ રાખવાનું વિધિવાચક અને નિષેધવાચક, આ ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકાર છે. તો ઇયત્તા દેશી અને ગુણ વિધિ નિષેધના. ગુણની દ્રષ્ટિએ પૂછાય તો વિધિવાચક અને નિષેધવાચક. આ બે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એટલે પ્લીઝ યાદ કરી લેજો. ઓકે, હાલો પછી પ્રશ્ન નંબર 25. આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? હા, એટલો હોટ ફેવરેટ પ્રશ્ન છે ને કે જેની કોઈ સીમા નથી, એટલે તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે. આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? બેકન એટલે બાલિશતા ભર્યું કાર્ય, યાદ રાખવાનું, બાલિશતા ભર્યું કાર્ય. પૂછાશે હો, કહેતા નહીં કે કીધું નહોતું તૈયાર કરજો ભાઈ. કે આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો ભાઈ બાલિશતા ભર્યું કાર્ય કહે છે. અને એક બીજો પ્રશ્ન આપું, મોસ્ટ આઈએમપી, 1000% મોસ્ટ આઈએમપી. આ બે પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને કાલે જોવા મળશે. કા તમને આલ્ફ્રેડ બેકન પૂછાય, કા તમને જે.એસ. મિલ પૂછાય. જો તમને એમ કે આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો બાલિશતા ભર્યું કાર્ય. પણ તમને એમ કે જે.એસ. મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો જે.એસ. મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને મનની ઢીલી આદત કહે છે. શું કહે છે? મનની ઢીલી આદત. તો તમારે યાદ રાખવાનું છે મિલનું મન અને આલ્ફ્રેડ બેકનનો બાલિસ્તાનો બે બા. શું યાદ રાખશો? બે બા. આપણે કોઈ ઘરમાં નવું બાળક જન્મે નહીં કહેતા અમારે ત્યાં નવું બેબી આવ્યું છે, તો તમારે બેબી નહીં, તમારે બાબો આવ્યો છે, આમ યાદ રાખજો. બે બા. બે એટલે બેકન, બા એટલે બાલિશતા ભર્યું કાર્ય. અહીંયા મિલ અને મન. મિલ એટલે જે.એસ. મિલ અને મન એટલે મનની ઢીલી આદત. મેરા મન ક્યું તુમ્હે ચાહી. સોની મોની આ બે પ્રશ્નો તૈયાર કરી લેજે હો. મને એવું લાગે છે ને કે કાલે આ બે પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન હશે હો. હાલો પછી પ્રશ્ન નંબર 26. શું વાત છે? તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. જાને જુઠ્ઠા, તું તો ખોટું બોલે છે કે તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. આ કયા પ્રકારનું વિધાન છે? તો ભાઈ આ મૂલ્યલક્ષી વિધાન છે. મૂલ્યલક્ષી વિધાન છે. તમે હસો છો ત્યારે સુંદર લાગો છો ના હોય. સાચી વાત? ચલો, મને એવું લાગે છે કે હું હસું છું ત્યારે બહુ સુંદર લાગુ છું. હવે તમે કોમેન્ટ ના કરતા હો કે બેન તમને જોયા જ નથી તો મને ક્યાંથી ખબર પડી તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. આ તો ખાલી કહી દીધું, કાંઈ વાંધો નહીં મારા વાલા, મારા કલેજા. એક સારી એવી કોમેન્ટ કરી દેજે ને, પ્યારી. તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરજો. તો મૂલ્યલક્ષી વિધાનો, તમે હસો છો ત્યારે સુંદર લાગો છો, આ મૂલ્યલક્ષી વિધાન છે. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 27. ધાર્મિક જીવનનો આરંભ શેનાથી થાય છે? નીતિમત્તાથી થાય છે. નીતિમત્તાથી. મારા વાલા, જો તમે ધાર્મિક જીવન જીવતા હોય ને તો તમારી અંદર નીતિમત્તા હોવી જોઈએ, તમારી સારી દાનત હોવી જોઈએ, કોઈનું પડાઈ લેવાનું, કોઈનું ખોટું કરવાની વૃત્તિ ન હોવી જોઈએ, એક નીતિ તમારી સાફ હોવી જોઈએ, ત્યારે તમે ધાર્મિક જીવન જીવો છો એવું કહી શકાય.
તો ધાર્મિક જીવનનો આરંભ શેનાથી થાય છે? નીતિમત્તાથી થાય છે મારા વાલા. આ પ્રશ્ન લગભગ વધારે વાર નથી પૂછાયેલો, આ 1-2 વખત પૂછાયેલો છે, પણ એમ કહું છું જો પૂછાઈ જાય ને તો એવું ન થાય કે આ પ્રશ્ન આપણા ધ્યાનમાં આવ્યો નથી. એટલે યાદ રાખજો, ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી થાય છે. રેડી, આગળ વધુ. ચાલો પછી 28માં, જૂનો કરાર કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો યહૂદી જૂનો, એમ યાદ રાખજો, યહૂદી જૂનો થઈ ગયો. યહૂદી જૂનો કરાર, યહૂદી ધર્મ જે છે એનો ધર્મગ્રંથનું નામ છે જૂનો કરાર. તો યહૂદીનો જૂનો કરાર, યહૂદીનો જૂનો કરાર અથવા યહૂદી જૂનો. ખાલી યાદ રાખવા માટે છે હો, આપણે કોઈને ઠેસ પહોંચાડવા માટે આવું આપણે નથી બોલતા, પણ આ તમને યાદ રહી જાય પરીક્ષામાં એટલા માટે. બાકી દરેક ધર્મની આપણે સહૃદય રિસ્પેક્ટ કરીએ છીએ અને કરવી જ જોઈએ. ધર્મ છે તો આપણે છીએ. બાકી જો ધર્મ જે દિવસે નાશ પામશે ને એ દિવસે આ પૃથ્વીનો સર્વનાશ થવાનો છે, એ તમને ખબર જ છે. ચાલો પછી 29માં, જૈન ધર્મના ધર્મ ગ્રંથનું નામ લખો. તો તમારે યાદ રાખવાનું છે જૈન ગણ અથવા તો ગણ જૈન. જૈન ગણ સારું યાદ રહેશે, જૈન ગણ. કેમ? જૈન એટલે જૈન ધર્મ, ગણ એટલે ગણપીટક, ગણપીટક. ઓકે, જૈન ધર્મના ધર્મગ્રંથનું નામ શું છે? ગણપીટક છે. શું છે? ગણપીટક છે. પછી એક બીજો આપું છું, યાદ રાખજો, 1000%. 2 માંથી એકાદો પ્રશ્ન પૂછાશે. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ. આ બે તો વળી બહુ પૂછાય, કાં તો જૈન ધર્મ પૂછાય કાં તો બૌદ્ધ ધર્મ પૂછાય. આ બંનેનો ધર્મગ્રંથ પૂછાય. તો બૌદ્ધ ધર્મનો ક્યાં? તો ત્રિપીટક, અને જૈન ધર્મનો ગણપીટક. આ બંને એક જેવા છે, પીટક પીટક, એટલે યાદ રાખજો, બૌદ્ધ ધર્મનો ત્રિપીટક. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર છેલ્લો એટલે કે 30મા નંબરનો, ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું યોગની જીવન દ્રષ્ટિ. યોગની જીવન દ્રષ્ટિ લખવાનો. તમારે પ્રશ્નનો જવાબ અને સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 1000% મુશ્કેલ છે, તૈયાર કરી લેજો. બોલીને હવે મારું ગળું દુખી ગયું છે, એટલે તમે મારી વાતનો વિશ્વાસ કરી લેજો. જે વિશ્વાસ કરશે ને એની નાવડી તરી જવાની છે, એની પાસ થઈ જવાનો છે. જે મારી પર વિશ્વાસ નથી કરવાનો ને રોતરા જ રોવાનો છે, મેનું ન પાસ. ફરી મારે કહેવું પડશે, તો પહેલા નતું કીધું? તું મારી પર વિશ્વાસ નથી કરતો તો હું શું કરું? એટલે વિશ્વાસ કરજો. ચાલો પછી આગળ વધવું છે આપણો વિભાગ સી. વિભાગ સી નું સોલ્યુશન આપી જ દેવું છે મારે, તમને છે ને કઈ બાકી જ નથી રાખવું. ચાલો, વિભાગ સી 20 ગુણમાં પૂછાય. પહેલા શરતીનું સત્યતા કોષ્ટક. તો સત્યતા કોષ્ટક તમને આવડતું હશે, જોઈ લેજો. ના આવડતું હોય તો ભણાવ્યું છે મસ્ત. પછી પ્રશ્ન નંબર 32, જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો. મસ્ત પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે, આવડે એવો છે કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો કેટલા છે? ભાઈ 5 છે. આગળ લખો જટિલ, 5 વખત જટિલ જટિલ જટિલ, પાછળ 5 વખત વિધાન વિધાન વિધાન. પછી જટિલ શરતી વિધાન, જટિલ સમુચ્ચયક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ નિષેધક વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન. 5 કારકો જે છે ને એ કારકોની વચ્ચે લખવાના, આગળ જટિલ લખો અને પાછળ વિધાન લખો, એટલે 5 નામ થઈ જશે. ઓકે, તો કે ઓકે, સમજ્યા? હાલો આગળ જવું છે. પ્રશ્ન નંબર 33, ફટાફટ પતાવું છો ભાઈ, ટાઈમ નથી. વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું? તો વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે જેના બધા સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય, જે વિધાનના બધા સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય તો તેવા રૂપને તદેવાર્થક રૂપ કહે છે. આ જૂનું પેપર છે એટલા માટે તમને પેટર્ન આ રીતના પૂછેલી છે. બાકી નવી રીતના જેમ વાત કરું 24-25નું પેપર, એની પેટર્ન જે છે એ રીતના તમે 3 પ્રશ્નો નહીં 2 જ પ્રશ્નો હશે ચેપ્ટર 1 ના. તમારે કોઈ ચિંતા કરતા નહીં. હાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણને 34 અને 35માં ખાલી જગ્યા આપેલી છે ચેપ્ટર નંબર 3 માંથી, અનુમાનના નિયમોમાંથી. તો જોઈ લઈએ જરા. જે વિકલ્પન કે સમુચ્ચય આર અને તેથી જેન વચ્ચે ખાલી જગ્યા આપેલી છે, મારા વાલા અહીંયા ડીએસ નો નિયમ આપ્યો છે. પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી. ઓકે, તો કે ઓકે. હવે આ પી એટલે આપણો આ જે એટલે આપણો પી, વિકલ્પન એટલે આ વિકલ્પન, પછી ક્યુ એટલે આપણું આ ક્યુ છે. હવે નિષેધ ક્યુ કરવાનું છે, તો વચ્ચે જવાબ આવશે નિષેધ કે સમુચ્ચય આર. આ આપણો જવાબ આવશે કે સમુચ્ચય આર. નીચે પી તો આપેલો છે, પી ની જગ્યાએ જે છે તો નીચે જે તો આપેલો જ છે. ડીએસ નું રૂપ છે, ડીએસ નું રૂપ સરખાવજો. આપણા
મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 માં ખાલી જગ્યા જોજો, તમને મળી જશે. ચાલો પછી પ્રશ્ન નંબર 35 છે, એમાં તમને આ ખાલી જગ્યા આપેલી છે, અને આ ખાલી જગ્યા એટલે અહીંયા આવશે પી સમુચય ક્યુ, તેથી પી. તો આ આપણું પી વિધાન છે ને આ આપણું ક્યુ વિધાન છે. તમે પી ને નીચે ઉતારી શકો છો. તો પી વિધાનમાં આટલું નીચે ઉતરે, કયું તો બતાવી દો. અહીંયા એચ વિકલ્પન કે શરતી જે, આટલું આ આપણો જવાબ. સિમ્પનો નિયમ યાદ કરજો, પી સમુચય ક્યુ તેથી પી. આ એનું રૂપ છે, જોઈ લેજો. 3.1 ખોલી અને એનો પ્રશ્ન નંબર 2 ખોલીને એમાં ખાલી જગ્યા આપેલી છે, જોઈ લેજો એકવાર. હાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 36 છે, મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, વ્યાખ્યા છે. વ્યાખ્યા મોસ્ટ આઈપી હોય, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. સંવિધાનની આકૃતિ એટલે શું? તો સંવિધાનમાં બંને આધાર વિધાનમાં મધ્ય પદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ એટલે કહીશું સંવિધાનની આકૃતિ. મોસ્ટ આઈપી વ્યાખ્યા છે, પૂછાય છે, તૈયાર કરી લેજો. ચલો પછી 37 પક્ષપદ કોને કહેવાય? તો પક્ષપદ સંવિધાનનું ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. 4 લાઈનો યાદ રાખવાની છે, 4 શબ્દો. એક તો પહેલા સંવિધાનનું ફલિત વિધાન અને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. જો સંવિધાનનું ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. આવડી ગયું બેન? તમે જબર ભણાવો હો, હું જબર જ ભણાવું છું, એટલે તમે આવ્યા છો ભણવા માટે. સંવિધાનનું ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને જ કહેવાય પક્ષપદ. એટલે પૂરું. સંવિધાનનું ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને જ કહેવાય પક્ષપદ. આવડી ગઈ વ્યાખ્યા? તમે રાજી અને હું એ રાજી. હાલો આગળ. 38 કાર્યકારણનો નિયમ એટલે શું? મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય, તૈયાર કરી લેજો. 5મા ચેપ્ટરનો છે, પણ આવડે એવો નિયમ છે, કાંઈ નથી, હું બોલું છું તમે સાંભળજો. કે જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનવી શક્ય નથી. દરેક બનાવનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે. કારણ વગર કશું શક્ય બનતું નથી, યોગ્ય કારણને લીધે જ બને છે. અને આને આપણે વિજ્ઞાનમાં કાર્યકારણનો નિયમ કહે છે. એકવાર જોઈ લેજો ખોલીને, એટલે તમને ખબર પડી જાય. હાલો 39. હવે જો અહીંયા હું તમને એમ કહું છું કે આ 10 સ્ટાર વાળો ક્વેશ્ચન છે. અહીંયા હું તમને એમ કહું કે 1000% મોસ્ટ આઈએમપી છે. અહીંયા તમને હું એમ કહું કે આ પ્રશ્ન તમને કાલ 27ના પેપરમાં હશે. અહીંયા હું તમને એમ કહું કે તમને મારા ગળાના હમ તૈયાર કરજો. કે અહીંયા હું તમને એમ કહું કે તમારા મમ્મી પપ્પાના હમ. કે અહીંયા હું તમને એમ કહું કે તમારા પ્રિય પર્સનના હમ તૈયાર કરજો. એવું કહું કે પછી ચાલશે? આ 39 અને આ 40મો પ્રશ્ન, એને આ બધું લાગુ પડે છે. તમે સાંભળ્યું મેં શું કીધું? સામાજિક મૂલ્યના ઉદાહરણ આપો અને કોઈ પણ 2 શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો. આ તમને 10 સ્ટાર મોસ્ટ આઈપી, 1000% મોસ્ટ આઈપી. કાલના પેપરમાં તમને આ 2 માંથી કોઈ પણ પ્રશ્ન જોવા મળશે. મારા ગળાના હમ છે, તૈયાર કરી લેજો. અને આ મારા 2 ફેવરેટ પ્રશ્નો છે. હવે તમે સમજી ગયા કે તમારે શું કરવાનું છે? કહી દેજો કોમેન્ટમાં, એકવાર કહેજો તમારે શું કરવાનું છે. એકવાર કોમેન્ટ કરજો કે બેન અમારે આ વસ્તુ કરવાની છે, શું કરવાનું છે કહેજો મને કોમેન્ટમાં, કહેજો ફટાફટ કહેજો, મને ખબર પડે. હાલો કહી દો. ચલો એડો. સામાજિક મૂલ્યના ઉદાહરણ કે તો કુટુંબ આવશે, લગ્ન સંબંધ આવશે, મૈત્રી આવશે, સામાજિક સેવાના કાર્યો આવશે અને રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ. આટલા લખજો ઉદાહરણ. 4 લખશો તોય ચાલશે. કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી અને સામાજિક સેવાના કાર્યો. એટલે આ પૂરું. ચલો 2 શારીરિક મૂલ્યો, ખાલી 2 કીધા છે, તો ખોરાક ને પાણી. એટલે ભાઈ શરીર માટે જે જરૂરી છે એને શારીરિક મૂલ્યો કહેવાય. તો શરીર માટે ખોરાક જરૂરી છે અને પાણી જરૂરી છે. પડી સમજણ? તો શારીરિક મૂલ્યો ખોરાક અને પાણી. ઓકે હાલો આગળ વધુ. ધ્રુવ ધાતુનો અર્થ લખો. ધારણ કરવું, ટકાવી રાખવું. ધારણ કરવું અને ટકાવી રાખવું મોસ્ટ આઈએમપી છે. આ પણ પ્રશ્ન વારંવાર મારા ધ્યાનમાં આવ્યો છે, એટલે મારે કેવું ન પડે. પ્લીઝ મારા વાલા તૈયાર કરી લેજો ને, કે મને મજો નહીં પડે યાર. ચલો પછી આગળ વધવું છે. 42મા નંબરનો પ્રશ્ન છે મારા વાલાઓ, કે વિનોબાજીએ આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેના સમીકરણ લખો. હવે મેં તમને એવું કીધું કે આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી. કેટલા? 1000% મોસ્ટ આઈએમપી.
પછી હું એમ કહું કે આ પ્રશ્ન 10 સ્ટાર વાળો છે, પછી હું તમને એમ કહું કે આ પ્રશ્ન મારા ગળાના હમસે તૈયાર કરજો, પછી એમ કહું કે આ પ્રશ્ન મારો પ્રિય અને આમ ફેવરેટ પ્રશ્ન છે એટલે તમે સમજી ગયા. હવે આટલું બધું હું તમને સમજાવું અને તમે તૈયાર ના કરો અને તમે પરીક્ષામાં પછી નપાસ થો એટલે પછી કોક તમને શું કે પડી જ્યા લે 100 પડી ગયા, તમે ઊભા કરવા ન આવતા. અમારા બેને અમને એવું તત્વજ્ઞાન ભણાવ્યું છે ને તો પડી જવાની તો વાત છોડો, પાસ થવાની વાત છોડો, તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક આવે ને એવી ફૂલ તૈયારી કરાવી છે. એટલે કહી દેજો નથી પડી ગયા, હમણાં માર્કેટમાં બૂમ પડાવવાની છે કાલના પેપરમાં હો. એટલે યાદ રાખજો. અને તમારે કોમેન્ટ કરવી કરજો કે પડી ગયા 100 પડી ગયા, તમે ઊભા કરવા ન આવતા મારા વાલા. મજાક કરું છો ભાઈ, મને મજાક કરવાની બહુ આદત છે, તમે કઈ માઇન્ડમાં ન લેતા પાછા. હલો, તો વિનોબાજીએ ધર્મ અને વિજ્ઞાન અંગે આપેલું સમીકરણ. તો ભાઈ વિજ્ઞાનમાં તમે ધર્મને પ્લસ કરો, વિજ્ઞાનમાં તમે ધર્મને પ્લસ કરો તો બરાબર શું થાય? સર્વોદય. અને વિજ્ઞાનમાંથી જો તમે ધર્મને માઇનસ કરો મારા વાલા તો સર્વનો નાશ થાય. શું થાય? સર્વનાશ થાય. આટલું સમીકરણ આપેલું છે વિનોબાજી ભાવે. હું તમને એમ કહું છું કે બેટા તારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે તો તૈયાર કરવાનો છે, તો બીજી બધી વાતને તું ગોળી મારને. તને કીધું કે આ કરી લે તો બસ કરી લેવાનું. તો વિજ્ઞાનમાં ધર્મ પ્લસ કરો તો સર્વોદય, વિજ્ઞાનમાંથી ધર્મને તમે માઇનસ કરો તો સર્વનો નાશ થાય છે. એના મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. ચલો પછી કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે મારા વાલાઓ? તો કોન્ફ્યુશિયસ ની અંદર સંબંધો 5 છે. એક તો રાજા અને પ્રજાનો સંબંધ હોય, પછી પતિ અને પત્નીનો સંબંધ હોય, પછી પિતા અને પુત્રનો સંબંધ હોય, પછી મોટા ભાઈ અને નાના ભાઈ, આ બંને ભાઈ મોટા ભાઈ અને નાના ભાઈનો સંબંધ હોય, અને પછી મિત્રનો સંબંધ. આ 5 સંબંધો તમારે યાદ રાખવાના છે. એક તો રાજા પ્રજાનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, મોટા ભાઈ નાના ભાઈનો સંબંધ અને મિત્રનો સંબંધ. આવું યાદ ના રહે? જો રાજા પ્રજા તો યાદ રહી જાય, પતિ પત્ની, પિતા પુત્ર, મોટા ભાઈ નાના ભાઈ, મિત્ર યાદ રાખી લેજો. આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે, 10 સ્ટાર મોસ્ટ આઈમ્પી છે. 1000% મોસ્ટ આઈમ્પી. પ્રશ્ન નંબર આપણો 44 છે. 5 યમના નામ જણાવો. તો 5 યમ કયા? અહિંસા, સત્ય, અસ્તેય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. બોલું છું, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 યમ છે. પૂછાય એવો પ્રશ્ન છે, પૂછાઈ ગયેલો છે. એનો મતલબ એવો છે કે તમારે યાદ રાખવાનો છે. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. આપણો વિભાગ ડી અહીંયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે ને, પ્રશ્નો ખાલી જોઈ અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો, કારણ કે આમાંથી પ્રશ્નો બેઠા પૂછાઈ શકે છે. અને આ રૂપલક્ષી સાબિતી તો ભાઈ મોસ્ટ આઈમ્પી છે, 1000%. પહેલા નંબરની રૂપલક્ષી સાબિતી છે, આવડે એવી છે, પૂછાય એવી છે, તૈયાર કરી લેજો. ચલો પછી આ પણ રૂપલક્ષી સાબિતી તૈયાર કરજો. પછી અહીંયા તમને આ પ્રામાણ્યનો દોષ તપાસ કરવાનો છે, તો આને જોઈ લેજો કે કયો દોષ આવે છે, શું છે આ બધું તે. હાલો પછી 51માં અહીંયા જો એક કેવું છે મારે કે અહીંયા તમને જો જ્યારે સંવિધાનમાં સખી આપે કે મિત્ર આપે તો અહીંયા કયો દોષ હશે? પદ ચતુષ્ટયનો દોષ હશે. એ તમારે હંમેશા યાદ રાખવાનું કે જો સંવિધાનમાં સખી આપ્યું અથવા મિત્ર આપ્યું તો અહીંયા પદ ચતુષ્ટયનો દોષ આવશે. ઓકે, આ યાદ રાખજો ખાસ. ચલો પછી મારે તમને આ કેવું છે કે આ ભાઈ વ્યાપ્તિ રીતિ ઓળખાવાની છે, તો પ્લીઝ 5મા ચેપ્ટરમાં જઈ અને મનોયત્ન 5.5 નો લગભગ પ્રશ્ન નંબર 3 છે, એમાં બધી વ્યાપ્તિ રીતિઓ આપી છે, જોઈને તૈયાર કરી લેજો. ખાલી તમારે શું યાદ રાખવાનું છે? રીતિઓના નામ યાદ રાખવાના છે. ના આવડે તો યુટ્યુબમાં સર્ચ કરો, ચેપ્ટર 5 મેં ભણાવેલું છે, આવી જશે. ચલો આમાંથી કયો પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે? પ્રાર્થનાનું મહત્વ ટૂંકમાં સમજાવો. 1000%ના 1000% કહું છું. 2026માં આ બેઠો પ્રશ્ન મને દેખાઈ રહ્યો છે, પૂછાવાનો છે, એટલે તૈયાર કરી લેજો હો. પછી બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી અને શીખ ધર્મના સ્થાપકો, એ તો તમને આવડતું જ હશે કોષ્ટક, એટલે કહેવાની જરૂર નથી. હાલો પછી ઈમાં આવી ગયા છે. ઈની અંદર તમને અહીંયા પ્રશ્નો આપેલા છે. અત્યારે આ તો જૂનું પેપર એટલે અત્યારના નવા પેપર પ્રમાણે ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો પૂછાય છે.
અહીંયા વિકલ્પન, સમુચય, નિષેધ, શરતી, દ્વિશરતી 5 કારકોમાંથી કોઈ પણ 2 કારકના તમને સત્યતા કોષ્ટક અને લક્ષણ ને બધું પૂછાય છે. પછી આ ભારતમાં હરિયાળી સમૃદ્ધિ આવે છે. જો ચેપ્ટર 2 નો તમારે પ્રશ્ન લખવાનો હોય તો આ હરિયાળી સમૃદ્ધિ વાળો મસ્ત પ્રશ્ન છે, તૈયાર કરી લેજો ચેપ્ટર 2 નો. હાલો પછી વાત કરવી છે તો ચેપ્ટર 9 ના આ 2 પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે. આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો. આ પ્રશ્ન તો 1000% મોસ્ટ એમપી, 10 સ્ટાર મોસ્ટ એમપી. મારો ફેવરેટ પ્રશ્ન છે, મારા ગળાના હમ છે, તમારા પ્રિય પર્સનના હમ છે કે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે, એટલે કરી લેજો. આ સદગુણો અને દુર્ગુણો તો ભાઈ બહુ જ પૂછાય છે. કા ABCD એમાં નહીં પણ BCD આમાં પૂછાય ઈ સુધી પૂછાય છે. એવું ન પડે, આટલી તૈયારી કરી લેજો. લાઈવનું સેટલમેન્ટ કરું છું, જો થઈ જાય તો 100% આપણે રાત્રે લાઈવમાં ભણવું છે ઓ મારા વાલા. એટલે આટલું પેપર મસ્ત તૈયાર કરી લેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જજો.